નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં ઠંડી હાળી એટલી બધી પડે છે કે જો મોઢું ખોલીએ ને તો તરત જ રજાઈમાંથી જીભ જેવું મોઢું ખોલીએ એવી જીભ બૂમ પડે છે. કોણે ખોલ્યો દરવાજો? लड़की ने बॉयफ्रेंड को कहा कि आज मैंने बैंक में खाता खुलवाया है, तो आज मैंने बैंक में खाता खुलवाया. तो लड़का बोले कौन सी बैंक में? तो लड़की बोले ए चढ़ी ए फंसी. लड़का बोले अक्ल की अंधी HDFC बोल, HDFC बोल. દર્દી દવાખાનાની આગળ જઈને બૂમો પાડતો હતો, ક્યાં ગયા ડૉક્ટરની મા બેન? ક્યાં ગયા ડૉક્ટરની મા બેન? ક્યાં ગયા ડૉક્ટરની મા બેન? ડૉક્ટરની મા બેન ક્યાં ગયા? ડૉક્ટરની મા બેન ક્યાં છે? અને નર્સ બરાબર ભાઈ કેમ ગાળ્યું દો છો? શું કામ ગાળો બોલો છો? એટલે ઓલ્યો કે બેન ગાળ્યો નથી દેતો, આ તમારા દવાખાનાના બોર્ડની બહાર લખ્યું છે કે ડૉક્ટરની મા બેન. અને નર્સ બોલી કે ગધેડા, એ ડૉક્ટર નીમાબેન લખ્યું છે, ભેળું કર ભેળું કર ભેળું કર. ડૉક્ટર નીમાબેન લખ્યું છે, ડૉક્ટરની મા બેન નહીં. આજે એક પોપટવાળા જ્યોતિષીએ કીધું કે તમને હાળું એટલું બધું ધન મળશે, એટલું બધું ધન મળશે કે તમારી હાથ પેઢી સુધી ખૂટશે નહીં. હવે હાળી ચિંતા 8મી પેઢીની પેઠી છે કે 8મી પેઢી શું કરશે? ઉંદર એની પત્નીને કે ડાર્લિંગ, આપણી પરીને માટે એક સુંદર મૂર્તિઓ મળી ગયો છે. અને ઉંદરડીએ કીધું કે શું કરે છે મૂર્તિઓ? મૂર્તિઓ શું કરે છે? તો ઉંદર કે એ અનાજના ગોડાઉનમાં સુપરવાઇઝર છે, 30 વીઘા ખેતર નીચે દરનું નેટવર્ક છે, મહેફિલ સ્નેક પ્રૂફ પેન્ટહાઉસ છે, બિલાડીથી બચવાની ટિપ્સના પાછો ક્લાસે ચલાવે છે. અને ઉંદરડી એટલું બોલી તો પછી ચૂં કે ચા કર્યા વગર ગોળ દાણા કોઈતરી ખાઓ. એક આદમીને ઘોડો અને બકરો પાળેલો. ઘોડો અને બકરો પાળેલો એટલે ઘોડો ને બકરો બંને બાજુ બાંધેલા, બંને મિત્ર સારા એવા થઈ ગયેલા. હવે ઘટના એવી ઘટી કે એક દી ઘોડો બીમાર થઈ ગયો. હવે ઘોડો બીમાર પડ્યો એટલે ઓલા માલિકે ડૉક્ટર બોલાવ્યા. ડૉક્ટરે ઘોડાને દવા અને ઇન્જેક્શન દીધા અને તોય ઘોડો બેઠો ન થઈ શક્યો. બીજે દી ડૉક્ટરને બોલાવ્યો, ફરી ઇન્જેક્શન ફરી દવા, તોય ઘોડો બેઠો ન થયો. અને ત્રીજે દિવસે આવ્યા ડૉક્ટર તો ફરી એકવાર ઇન્જેક્શન અને દવા દીધા. અને જાતા જાતા ડૉક્ટર એટલું બોલ્યા કે હવે કાલે આ ઘોડો બેઠો ન થાય, કાલે ઊભો ન થાય તો હું આવતીકાલે પોઈઝનનું ઇન્જેક્શન લેતો આવીશ અને એને દઈ દઈશું, ઝેરનું ઇન્જેક્શન એને દઈ દઈશું. આ વાત બકરાએ સાંભળી, ઘોડાના મિત્ર બકરાએ આ વાત સાંભળી અને પછી ઘોડાને ઓલા બંને જતા રહે માલિક અને ડૉક્ટર. એટલે બકરાએ સલાહ દીધી કે બેઠો થઈ જાય, બેઠો થતું ને ત્યારે હેરાન થઈ જાય. મોટિવેટ કરે છે બકરો એના મિત્રને મોટિવેટ કરે છે. પણ ઘોડો કે મારી ઉંમર થઈ ગઈ છે બહુ ને હું બહુ બીમાર છું, મારાથી નથી થવાતું ઊભું, મને બહુ વેદના થાય છે. અને બકરાએ કીધું જો તારામાં ઘણી બધી શક્તિઓ ભરેલી પડી છે, તું ગભરાઈશ નહીં, હિંમત ભેળી કર, જીગર કર અને બેઠો થા, નહીતર આવતીકાલે ડૉક્ટર તને ઝેરનું પોઈઝનનું ઇન્જેક્શન આપી દેવાના છે અને તારી રામલીલા ખતમ થઈ જશે. અને ઘોડાને થયું કે હારું જીગર ભેળી કરું, હિંમત મારો મિત્ર કહે છે. તો બધી હતી એટલી હિંમત અને જીગર ભેળી કરીને ઘોડો બેઠો થયો, ઊભો થઈ ગયો ઘોડો. અને ચોથે દી ડૉક્ટર આવ્યા, ડૉક્ટરે આમ જોયું અને માલિક એ બાજુમાં તકી લ્યો, હવે તમારો ઘોડો ઊભો થઈ ગયો છે, ઘોડો હાજો થઈ ગયો, હવે કોઈ તકલીફ નથી, હવે કોઈ જ પ્રોબ્લેમ નથી. અને ડૉક્ટર નીકળી ગયા. પછી ઓલા ઘોડાના માલિકે મોબાઈલ કાઢ્યો ગજવામાંથી અને આમ 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 કરીને યાર દોસ્તોને ફોન લગાડ્યો, હેલો મારો ઘોડો બચી ગયો યાર, શું વાત કરો છો? હા 4 દીથી ઘોડો ઊભો નહોતો થતો, આજે ઘોડો બેઠો થઈ ગયો છે. ડૉક્ટરે દવાઓ ખૂબ કરી અને આજે અચાનક ચોથે દિવસે ઘોડો ઊભો થઈ ગયો. એટલે હું કંટાળી ગયો હતો, દવાના ખર્ચા કર્યા અને ઘોડાને હેરાન થતો હું જોઈ નહોતો શકતો. એટલે કંટાળાનું મને હારી પાર્ટી સાંભળી જ. એટલે એક કામ કરો, આજે સાંજે દારૂની બોટલો તમે લેતા આવો અને બકરો મારી પાસે છે, બકરો મારી પાસે છે, આજે આપણે પાર્ટી કરીએ. અને ફોન મૂકી દીધો એણે અને પછી એ પાર્ટી થઈ ગઈ. બકરાને મનોમન એ વિચાર આવ્યો હશે
કે સાલું જીવનમાં મેં સલાહ દીધી એ પણ મને જ ભારે પડી. એવી જ રીતે ચોમાહાનો દી અને એક વાંદરો ડાળ માથે બેઠેલો, સામે એક પાતળી ડાળ ઉપર નાનકડી ચકલી બેઠેલી એની બાજુમાં, એટલે સામે બંને બેઠેલા. હવે વાંદરો છે એ વરસાદ અને પવન બહુ, વાયરો ખૂબ, એટલે પલળી ગયેલો વાંદરો, વાળ ભીના થઈ ગયેલા, થર 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 ધ્રુજે વાંદરો, આમ થતો હતો. એટલે ચકલી માળામાં બેઠી બેઠી એટલું બોલી કે તને તો ભગવાને હાથ પગ દીધા છે, તને તો પરમ કૃપાળુ ઈશ્વરે હાથ પગ દીધા છે, તો તું એનો ઉપયોગ કરીને માળો અમારી જેમ ઘર કેમ નથી બાંધી દેતો? આ માણસ છે હાથ પગથી ઘર બાંધીને તને હાથ પગ દીધા છે, અમે પંખીડાઓને તો હાથ પગ ભગવાને નથી દીધા, તે છતાંય અમે સળીઓ વીણી લાવીને ભેળે કરીને માળા બનાવીને રહીએ છીએ, તો તું આટલો બધો હેરાન થાય છે, તો તું એક ઘર ન બાંધી શકે? તારા માટે એક ઘર બનાવી દે તો આ તકલીફ તારી જીવનભર દૂર થઈ જાય. વાંદરો ખીજાનો અને આમ ચકલીને બોચી પકડીને મરડી નાખી. એટલે મિત્રો, ઘણીવાર એ ધ્યાન રાખવાનું કે સલાહ વણમાગી ક્યારેય કોઈને દેવી નહીં. ઘણીવાર તમે કોઈકનું સારું કરવા ગયા હોય અને તમારા જ પગમાં આવીને ઊભું રહે, એનું સારું થાય તો તમારું કદાચ ખોટું થઈ શકે. થેન્ક યુ વેરી મચ. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય મિત્રો, તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી. શેર, સબસ્ક્રાઈબ આપ કરશો ને કરાવશો મિત્રો, કારણ કે તમારી વાહમાં જ અમારી હવા ભરાયેલી છે. થેન્ક યુ વેરી મચ. જય માતાજી મિત્રો.